વડોદરામાં નંદેસરીની કંપનીમાં ગેસ ગળતરની ઘટના સામે આવી। 4 કર્મચારીઓ ગેસ ગળતરથી બેભાન થઈ ગયા। અલિન્દ્રા ફાર્માકેમ કંપનીમાં ગેસ ગળતર થયું। 4 કર્મચારીઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। ત્યારે વડોદરાથી જે ઘટના સામે આવી રહી છે, નંદેસરીની અલિન્દ્રા ફાર્માકેમ કંપની કે જેમાં ગેસ ગળતરની ઘટના બની છે અને ગેસ ગળતરને કારણે કર્મચારીઓને અસર થઈ છે। બેભાન થઈ ગયા છે કર્મચારીઓ। 4 જેટલા કર્મચારીઓને ગેસ ગળતરની અસર થઈ અને બેભાન થઈ ગયા। દિનેશભાઈ, કિરણ પઢિયાર, હર્ષદ પરમાર, સુરેન્દ્ર નામના આ કર્મીઓ છે જેમને ગેસ ગળતરની અસર થઈ છે। 4 કર્મીઓને સારવાર હેઠળ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। તમામની હાલત હાલ સ્થિર હોવાનું સામે આવી રહ્યું છે। વડોદરાથી નંદેસરીથી જે ઘટના સામે આવી રહી છે, અલિન્દ્રા ફાર્માકેમ કંપની જેમાં ગેસ ગળતરની ઘટના સામે આવી। કુણાલ શર્મા વધુ વિગતો સાથે જોડાયેલા છે। કુણાલ, જે પ્રમાણે આ ગેસ ગળતરની ઘટના બની છે, કેટલા કર્મચારીઓને અસર થઈ છે અને હાલની શું પરિસ્થિતિ? કિન્નરી, જે રીતે આજે વહેલી સવારે જે સવારની શિફ્ટમાં કર્મચારીઓ કામ કરતા હતા તે દરમિયાન જ અલિન્દ્રા ફાર્માકેમ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની છે કે જેમાં ગેસ ગળતર થયું હતું। ગેસ ગળતરને પગલે કેટલાક કર્મચારીઓને અસર થઈ હતી, પરંતુ 4 જેટલા જે કર્મચારીઓ છે તેમને વધારે અસર થતા તેઓ ત્યાં જ બેભાન થઈ ગયા હતા। ઘટનાને પગલે આ ચારેય જે કર્મચારીઓ છે તેમને ખાનગી કંપનીની જે ફાર્મસી છે નંદેસરીમાં આવેલી ત્યાં જ સારવાર અર્થે લઈ જવામાં આવતા, હાલ તમામની હાલત સ્થિર હોવાનું સામે આવ્યું છે। જી, ધન્યવાદ કુણાલ આ માહિતી માટે।